આગળ વધીએ સોના ચાંદીને લઈને સમાચાર ફરી એકવાર ઐતિહાસિક સપાટી પર સોના ચાંદીની કિંમતો સોના ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા સોનાનો ભાવ 1.5 લાખની નજીક પહોંચ્યો 10 ગ્રામ સોનાનો ભાવ 1,48,000 ને પાર 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખ ને પાર ચાંદીનો ભાવ 3,05,000 પર પહોંચ્યો વૈશ્વિક પરિસ્થિતિના કારણે મેટલના ભાવમાં વધારો થયો છે ચાંદીનો ભાવ 5 થી 6 લાખ પહોંચવાનો વેપારીઓનો દાવો 9, 14 અને 18 કેરેટના દાગીનાની માંગમાં વધારો થયો છે સોના ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈની સપાટીએ મધ્યમ વર્ગીય લોકોને સોના ચાંદીના ઘરેણાં ખરીદવા હવે જાણે કે સપનું બની જશે કારણ કે જે રોકેટ ગતિએ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે તેનાથી કોઈ પણ તેને ખરીદવાની શક્તિ નહીં રાખે ફરી એક વખત સોના ચાંદીએ પોતાનો જ રેકોર્ડ તોડીને આગળ વધી રહ્યો છે અને ઐતિહાસિક સપાટી ઉપર સોનું અને ચાંદી હાલે પહોંચી ગયું છે ત્યારે ખરેખર તેને લઈને માર્કેટમાં શું સ્થિતિ છે માર્કેટ આ સોના ચાંદીના જે ભાવ છે તે કઈ જોઈ વાતનો પ્રયાસ કરશું સોના ચાંદીના જ વેપારી કાલ્પનિક ચોકસી પાસે કાલ્પનિકભાઈ સોના ચાંદીએ પોતાના જ રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યો છે અને ફરી વખત સોનું અને ચાંદી છે તે આ સપાટી પર પહોંચી ગયું છે અને ઐતિહાસિક સપાટી ઉપર છે શું અસર જોવા મળ્યું છે કે પાછળનું કારણ શું છે કે જે આ ભાવ છે તે આટલો હાઈપ સુધી પહોંચી ગયો છે અત્યારે છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ તો પ્રેશિયસ મેટલ અને બધી મેટલમાં તમને તેજી જોવા મળી છે એમાં ખાસ કરીને સોનું અને ચાંદીએ તમામ રેકોર્ડ તોડીને આજે 3,01,500 રૂપિયાનો ભાવ છે 30 કિલોનો ભાવ ચાંદીનો અને સોનું છે 1,48,800 રૂપિયા આ ભાવ વધવાનું મુખ્ય કારણ છે કે જે અત્યારે પ્રેઝન્ટ વર્લ્ડની જીઓપોલિટિકલ સિચ્યુએશન્સ જે ચાલી છે જે અમેરિકા યુરોપના નાટો કન્ટ્રીઝ વચ્ચે જે ગ્રીનલેન્ડ માટે ખેંચતાણ છે અને સાથે કે ચાઇના જેવા મોટા કન્ટ્રીએ જે વિશ્વનું 70% સિલ્વરને એક્સપોર્ટ કરતું એનું એક્સપોર્ટ બંધ કરી દીધું સિલ્વરનું 1 જાન્યુઆરીથી અને સિલ્વરની ડિમાન્ડ બી એટલી બધી છે કે આવનારા દિવસોમાં હું ચાંદીને 5.5 થી 6 લાખ રૂપિયાના ભાવ હું પોતે આવનારા વર્ષોમાં જોઉં છું કે વર્ષથી 1.5 વર્ષની અંદર ચાંદી વધી જાય તો નવાઈ નહીં કારણ કે જે આ રિસ્ટ્રિક્શન અને બીજું કે જે ડોલરની ડોમિનન્સી વિશ્વમાં પહેલાં હતી ને અત્યારે થોડી ધીરે ધીરે નબળી થતી જશે હા એના માટે અમેરિકાનું એટલે એની જગ્યાએ મેટલ બેઝડ ઇકોનોમી ચાલવા મળશે કરન્સીઝ કે 14 કેરેટ ને 18 કેરેટનો ડિમાન્ડ ખૂબ માર્કેટમાં આવી ગઈ છે ભાવના કારણે તમે ભાવનો તફાવત જોયો તો બે વચ્ચે 5,000 રૂપિયા ગ્રામનો ફરક છે ચાંદી છે ને હું જોઉં છું તો 6 લાખ રૂપિયાનો કિલોનો ભાવ ચાંદીમાં જોઉં છું આવનારા વર્ષો અને સોનાનું 1,80,000 થી 1,90,000 રૂપિયા તોલાનો ભાવ જોઉં છું ચોક્કસ આ હતા વેપારી પણ માની રહ્યા છે સોની પણ માની રહ્યા છે કે સોનું હજુ પણ પોતાની જે ઐતિહાસિક સપાટીઓ છે કુદાવ છે અને સાથે જ હવે જે ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે 9 કેરેટ 14 કેરેટ 18 કેરેટ તેમાં પણ લોકો છે તે એની તરફ વળી રહ્યા છે જેથી પોતાનો પ્રસંગ છે તે સાચું છે તો સાથે જ વૈશ્વિક અસરો જોવા મળે છે તેના કારણે માર્કેટ છે અને જે તેની વૈશ્વિક સપાટી છે આજે તે સોના ચાંદી અહીં કુદાવી દીધી છે કેમેરામેન શાહ સાથે પ્રણવ પટેલ ન્યૂઝ 18 અમદાવાદ તો આ તરફ સુરતમાં પણ સોના ચાંદીના ભાવ હાઈએસ્ટ સપાટી પર પહોંચ્યા છે જેમાં 10 ગ્રામ સોનાના ભાવ 1.50 લાખ અને ચાંદીના ભાવ 3 લાખને પાર થયો છે ત્યારે જોઈએ કે સુરતના સોની વેપારીઓ શું કહી રહ્યા છે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે આજે સોનું 1,48,000 જ્યારે ચાંદી 3 લાખને પાર થયું છે સાથે સાથે જ્વેલર્સો હવે કોપરનું વેચાણ શરૂ કર્યું છે ભાવ વધવા પાછળના કારણ શું અને કોપરનું બુકિંગ જ્વેલર્સોએ કેમ શરૂ કર્યું આપણી સાથે દીપકભાઈ ચોકસી છે આપણે સીધા જઈને દીપકભાઈ ભાવ વધવાના મેઇન કારણ શું ઓવરઓલ જોવા જાય તો અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે સિલ્વરની છે એમાં ખૂબ મોટો પાયે ઉછાળો આવ્યો છે ટ્રમ્પ સરકારની નીતિઓમાં જે ફેરફારો છે એના હિસાબે પણ ભાવ વધી રહેલા છે અને સોના અને ચાંદીના બંનેમાં કન્ટિન્યુઅસ વધતા ભાવની વચ્ચે અમને લોકોને એવું લાગે છે કે પૂરા વર્લ્ડમાં બધા લોકોએ જ્યારે ઇન્વેસ્ટમેન્ટનો જરિયો કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો જેમાં વધારે ભવિષ્યમાં રિવોર્ડ મળશે વળતર મળશે તેમાં લોકોનું એક ધારણા એવી બેઠેલી છે કે સોના અને ચાંદીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાં પણ ખૂબ સારું વળતર આપશે આ દ્રષ્ટિએ લોકો અત્યારે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એના સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને બાકી બધી વસ્તુના હિસાબે ભાવમાં ખૂબ મોટા ઉછાળ આવે છે બિલકુલ આ હતા દીપકભાઈનું કહેવું છે કે ટ્રમ્પ સરકારની નીતિઓ અને ઇન્ડસ્ટ્રીમાં વપરાતું ચાંદીને લઈને સતત ભાવ વધી રહ્યા છે સાથે સાથે હવે લોકો સોનું છોડી ચાંદી અને કોપર તરફ વળી રહ્યા છે એટલે કે હવે જ્વેલર્સો પોતાના શોરૂમમાં કોપરની લગડીઓ વેચતા જોવા મળશે અને સુરતના જ્વેલર્સોએ તો કોપરનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે
કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદ અને સુરતની આપણે વાત કરી તો આ તરફ રાજકોટમાં પણ આ જ પ્રકારની સ્થિતિ. 10 ગ્રામ સોનાનો ભાવ 1,50,000 તો કિલો ચાંદીનો ભાવ 3 લાખને પાર થયો છે. હજુ પણ આગામી દિવસોમાં ચાંદીના ભાવ વધે તેવું રાજકોટના સોની વેપારીઓ જણાવી રહ્યા છે. અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, વૈશ્વિક સિનારીઓ જે ચાલી રહ્યો છે, ડોલર સામે રૂપિયો જે રીતે તૂટતો જઈ રહ્યો છે, અમેરિકા ટેરિફ ઉપર ટેરિફ બધા પર લગાવતું જઈ રહ્યું છે, આ બધા અનિશ્ચિત વાતાવરણને કારણે ચાંદી હજુ પણ થોડી ઉપર જાય એવી શક્યતાઓ છે. મારી દ્રષ્ટિએ લગભગ ચાંદી 3,12,15,000 આસપાસ પહોંચવી જોઈએ. હા, લગભગ આ અઠવાડિયાની અંદર જ અનેક યુનિટો અત્યારે ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. રાજકોટમાં જોઈએ તો લગભગ 60% ઉપર યુનિટો અત્યારે લગભગ બંધ જેવી હાલતમાં આવ્યા છે. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ રાજકોટના સુવર્ણકાર માર્કેટ માટે, રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશની સોની બજારો ઉપર અત્યારે એક આફત પરિસ્થિતિ આવી છે. આમાં લગ્ન ગાળો તો ચાલી રહ્યો છે પણ અસર બહુ થાય છે, કારણ કે સોનું તો ઠીક છે પણ ચાંદી 3,02,000 રૂપિયા પહોંચી ગયું છે. એટલે